નમસ્કાર, ઉદાપુર આચાર્ય મહેશભાઈ. અમે જે જગ્યાએ ગયા વર્ષે કિચન ગાર્ડનનું એક પ્રાથમિક તબક્કાની અંદર આયોજન કર્યું હતું અને ખરેખર અમારું આ કિચન ગાર્ડન બહુ સક્સેસ થયો ગયો હતો. આ કિચન ગાર્ડનને આજે અમે સાફ કરાવી દીધું છે કે હવે આવતા વર્ષના પ્લાનિંગની અંદર કે અમે અહીંયા શું રોપવું છે એ નક્કી કરીએ. પ્રથમ તબક્કાની અંદર અમે જ્યારે રોપ્યું ત્યારે રીંગણી, ટામેટું, મરચાં અને બીજા ફ્લાવર કોબીજના રોપા રોપ્યા હતા. પણ ફ્લાવર અને કોબીજમાં એવું બન્યું કે અંદર આ ફ્લાવર અને કોબીજનો નુકસાન કરશે, બગાડ કરશે, એટલે એ રોપા થયા ન હતા. પરંતુ ટામેટી અને રીંગણા એટલા બધા લાગ્યા કે 15 થી 20 વખત અમારા મધ્યાહન ભોજનની અંદર આ ટામેટા અને રીંગણાના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને એનો આનંદ બાળકોને કરવામાં આવ્યો. ખરેખર શાળા કક્ષાએ જે તૈયાર કર્યો હતો ખરેખર આશીર્વાદ બન્યો હતો અને આ ફરી વખત અમે આને આ સાફ કરાવીને તૈયાર કરાવ્યો છે. હવે નેક્સ્ટ એટલે કે આવતા વર્ષે એનું આગળનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ બધા જે રોપા છે ત્યાંથી જ્યાં જે ફૂલો છે કામ ચાલી રહ્યું છે, બધા બહાર નીકળી જશે. એક બાજુ તુલસી વન, એક બાજુ ઔષધિ વન અને એક બાજુ કિચન ગાર્ડનનું